ગાંધીનગરમાં સીએમ બંગલે ચાલતી ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં આજે સૌપ્રથમ મહેસાણા બેઠક પર ચર્ચા પૂર્ણ થઈ છે। પાટીદારોના ગઢ ગણાતી આ બેઠકમાં વર્તમાન સાંસદ જયશ્રી પટેલ સહિત 4 નામોનો પેનલમાં સમાવેશ કરાયો છે। રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન રજની પટેલ, ભાજપના મહામંત્રી કેસી પટેલ તથા પાટીદાર અગ્રણી કેસી પટેલ પણ લોકસભા ટિકિટની રેસમાં જોવા મળી રહ્યા છે। આજની બેઠકમાં કુલ 11 લોકસભા બેઠક માટે ચર્ચા થઈ છે, જેમાં ઉત્તર ગુજરાતની સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ બેઠકનો સમાવેશ થાય છે। તો આ ઉપરાંત અમદાવાદ પૂર્વ પશ્ચિમ બેઠક અને સૌરાષ્ટ્રના 5 બેઠકો પર ચર્ચા થવા જઈ રહી છે। આજની બેઠક શરૂ થતા પહેલા મનોહર પર્રિકરના નિધનને લઈને સૌપ્રથમ શોક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો અને મનોહર પર્રિકરના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી, જે બાદ સૌપ્રથમ મહેસાણા બેઠકની ચર્ચા શરૂ થઈ છે। ઉત્તર ગુજરાતની 4 એટલે કે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા એ ચારેય લોકસભાના નિરીક્ષકો અને જિલ્લાની સંકલન સમિતિમાં ઉમેદવારના નામની ચર્ચા વિચારણા કરવામાં આવશે અને એના પછી 5 લોકસભા સૌરાષ્ટ્રની અને 2 અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ 11 લોકસભા એની નામોની ચર્ચા વિચારણા કરવામાં આવશે। आज अंगे बात करीशुं। संवाददाता कश्यप अमारी साथे जोड़ाया छे। कश्यप, भाजपनी चूंटणी समितिनी बेठकनो आज बीजो दिवस छे अने महेसाणा बेठकनी चर्चा पूर्ण थई छे। कया कया नामों सामे आवी रह्या छे चर्चामां? મહેસાણા બેઠક જે છે તેના જે લોકસભા સીટ છે તેના ઉમેદવારોને લઈ અને ચર્ચા જે છે તે પૂર્ણ થઈ ગઈ છે। સ્થાનિક જે નિરીક્ષકો નીમવામાં આવ્યા હતા તે હાજર છે અને ત્યાંના પ્રભારી અને નેતાઓ હાજર છે। સાથે જે ચૂંટણી સમિતિના જે સભ્યો છે તે પણ આ બેઠકમાં હાજર છે। આ બેઠકની ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે। આ બેઠક ઉપર ચાલુ સાંસદ જે જયશ્રીબેન છે તે રેસમાં ચાલી રહ્યા છે, તો તેની સિવાય અન્ય 3 લોકો જે છે તે પણ આ બેઠક માટે રેસમાં છે। રાજ્ય સરકારના પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ જે છે તે આ બેઠક ઉપર ચૂંટણી લડવા માટે થઈ અને દાવેદારી નોંધાવી છે, તો એ સિવાય અન્ય 2 પાટીદાર નેતાઓ જે છે તેણે પણ પોતાની દાવેદારી છે તે નોંધાવી છે। જે પૈકીના 2ની જો વાત કરવામાં આવે તો એક કેસી પટેલ જે પ્રદેશ ભાજપના મહામંત્રી છે અને ઉત્તર ગુજરાતમાં સારું પ્રભુત્વ ધરાવે છે। થોડા સમય અગાઉ જે આશાબેન પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા એ સમગ્ર પ્રક્રિયા જે છે તેમાં તેનો ખૂબ મોટો રોલ હતો। કેસી પટેલ જે છે તેણે પણ પોતાની દાવેદારી નોંધાવી છે। તો સીકે પટેલ જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે છે તેના સંયોજક છે તેણે પણ પોતાની દાવેદારી નોંધાવી છે, એટલે તે પણ આ બેઠક માટે રેસમાં છે। કારણ કે મહેસાણા જિલ્લો એવો છે કે કડવા પાટીદાર સમાજ જે છે તેનો ગઢ માનવામાં આવે છે અને સૌથી વધારે વોટરો ત્યાં તેના છે, જેને લઈ અને આ તમામ 4 નેતાઓ જે છે તેણે પોતાની દાવેદારી નોંધાવી છે। મહેસાણા બેઠકની ચર્ચા જે છે તે પૂર્ણ થઈ ગઈ છે અને 3 નામોની પેનલ તૈયાર કરી દેવામાં આવી છે। બાદ હવે બનાસકાંઠા બેઠક છે તેને લઈ અને ચર્ચા જે છે તે ચાલી રહી છે। જી કશ્યપ, આજની બેઠકમાં કુલ 11 લોકસભા બેઠક માટે ચર્ચા થઈ છે, તેને લઈને શું અપડેટ છે? 11 બેઠકને લઈને આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, જે પૈકીની એક બેઠક મહેસાણા છે તે પૂર્ણ થઈ ગઈ છે। બનાસકાંઠા બેઠક જે છે તેને લઈ અને ચર્ચા જે છે તે ચાલી રહી છે। બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો શંકર ચૌધરી રાજ્ય સરકારના જે પૂર્વ મંત્રી છે તે, હરિભાઈ ચૌધરી ચાલુ સાંસદ છે તે અને પરથીભાઈ ભટોળ જે છે તે પણ ચૌધરી પટેલ છે। આ તમામ 3 જે નેતાઓ છે તે આ બનાસકાંઠા બેઠક ઉપર રેસમાં ચાલી રહ્યા છે। આ 2 બેઠકો સિવાય જો વાત કરવામાં આવે તો પાટણ, સાબરકાંઠા આ 2 પણ જે ઉત્તર ગુજરાતની બેઠકો છે તેને લઈ અને ચર્ચા જે છે તે કરવામાં આવશે। એ બાદ બપોર બાદ સૌરાષ્ટ્રની જે 5 બેઠકો જે છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે, જેમાં અમરેલી, રાજકોટ, જૂનાગઢ સહિતની જે બેઠકો છે તેને લઈ અને ચર્ચા કરવામાં આવશે। તે વિસ્તાર એવો છે કે ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન બીજેપીને નુકસાન રહ્યું હતું અને તેના સમીકરણો સેટ કરવા માટે થઈ અને બીજેપી દ્વારા પ્લાનિંગ જે છે તે કરવામાં આવ્યું છે। કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો તોડવામાં આવ્યા છે, પરંતુ ત્યાંના જે ચાલુ સાંસદો છે તે પૈકીના કેટલાક સાંસદો છે તે બદલાય તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે। તે બાદ અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠક છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે અને ગાંધીનગર બેઠક છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે। આમ કુલ 11 લોકસભા સીટ છે તેને લઈ અને ચર્ચા જે છે તે કરવામાં આવશે। અમદાવાદ પૂર્વમાં કોઈ બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ અફાળવવામાં આવે તેવી ચર્ચા છે તે હાલ ચાલી રહી છે અને તેમાં પણ કેટલાક દાવેદારો છે તેણે પોતાની દાવેદારી છે તે નોંધાવી છે।
જેમાં હરીન પાઠક જે કેન્દ્રમાં પહેલા મંત્રી રહી ચૂક્યા છે તેણે દાવેદારી નોંધાવી છે. ભૂષણ ભટ્ટ પહેલા ધારાસભ્ય હતા, તેણે પણ પોતાની દાવેદારી નોંધાવી છે. જો પાટીદારને ટિકિટ આપવામાં આવે તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જે સંયોજક છે CK પટેલ, તેણે પણ પોતાની દાવેદારી છે તે નોંધાવી છે. મહિલાની જો વાત કરવામાં આવે તો જ્યોતિબેન પંડ્યા છે, તેણે પણ પોતાની દાવેદારી છે તે આ બેઠક ઉપરથી નોંધાવી છે. જ્યારે અમદાવાદ પશ્ચિમની જો વાત કરવામાં આવે તો આ વખતે અમદાવાદ પશ્ચિમમાં ઉમેદવાર છે તે બદલાય તેવી પૂરી શક્યતા રહેલી છે. તેમ છતાં જે ચાલુ સાંસદ છે કિરીટભાઈ સોલંકી, તેણે પોતાની દાવેદારી છે તે નોંધાવી છે. તે સિવાય રમણ વોરા છે, તેને પણ ટિકિટ મળવાની પૂરી શક્યતા રહેલી છે. આત્મારામ પરમાર છે, તેને પણ ટિકિટ મળવાની પૂરી શક્યતા રહેલી છે. કારણ કે બીજેપીનું જે જ્ઞાતિગત સમીકરણ છે તે એ પ્રમાણેનું છે કે અમદાવાદ પશ્ચિમ અને કચ્છ બેઠક જે આ બંને રિઝર્વ સીટ છે, અમદાવાદ પશ્ચિમ જે છે તેમાં ઉત્તર ગુજરાતના જે વણકર સમાજ છે તેના કોઈ ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવે છે તો રોહિત સમાજના ઉમેદવાર છે તેને કચ્છથી ટિકિટ ફાળવવામાં આવે છે. આમ જ્ઞાતિગત સમીકરણને ધ્યાનમાં લઈ લક્ષમાં રાખી અને ટિકિટની ફાળવણી છે તે કરવામાં આવે છે. એટલે કે અમદાવાદ પશ્ચિમ સીટ છે તેમાં કોઈ વણકર સમાજના જે આગેવાન છે તેને ટિકિટ છે તે મળી શકે તેવી પૂરી શક્યતા રહેલી છે. તે પૈકીના જે કોઈ નેતાનું નામ જે છે તે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. જી કચ્છ બે સિવાય સૌરાષ્ટ્રના 5 બેઠકો છે તેને લઈને શું માહિતી મળી રહી છે? બપોર બાદ સૌરાષ્ટ્રની જે 5 બેઠકો છે તેને લઈ અને ચર્ચા જે છે તે હાથ ધરવામાં આવશે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિતની જે આ બેઠકો જે છે તેને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે. આ તમામ બેઠકો એવી છે તેમાં લગભગ બેઠકો છે તેમાં ઉમેદવારો છે તે બદલવાનું પાર્ટીએ મન બનાવી લીધું છે. કારણ કે જે પ્રમાણેનો હાલની રાજકીય પરિસ્થિતિ છે, જ્ઞાતિગત પરિસ્થિતિ છે, તેને ધ્યાનમાં રાખી અને ઉમેદવાર બદલવા પડે તેવી પૂરી શક્યતા રહેલી છે. અમરેલીની જો વાત કરવામાં આવે તો અમરેલીમાં નારણ કાછડિયા છે તેનો વિરોધ જે છે તે સ્થાનિક સ્તર ઉપર થઈ રહ્યો છે અને ત્યાં ગત વિધાનસભાની ચૂંટણીમાં જે બાવકુ ઉંધાડ અમરેલી પરેશ ધાનાણીની સામે હારી ચૂક્યા હતા, તે 3 થી 4 ટર્મ જે છે તે ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે. તેણે પોતાની દાવેદારી છે તે નોંધાવી છે. તો એક ભરત કાનાબાર અમરેલી જિલ્લાના જે પ્રમુખ હતા તેણે પણ પોતાની દાવેદારી નોંધાવી છે. પરંતુ અમરેલીમાં સૌથી વધારે વોટરો જે છે તે લેવા પાટીદાર છે. એટલે લેવા પાટીદારનો કોઈ ઉમેદવાર હશે તેને ટિકિટ ફાળવાય તેવી પૂરી શક્યતા રહેલી છે. જૂનાગઢની જો વાત કરવામાં આવે તો અત્યારના જે ચાલુ સાંસદ છે રાજેશ ચુડાસમા, તેને રિપીટ કરાય તેવી વાત જે છે તે અત્યારે સૂત્રો તરફથી જાણવા મળી રહી છે. ભાવનગરમાં પણ અત્યારે જે ચાલુ સાંસદ છે, મહિલા સાંસદ, તેને બદલવા માટે થઈ અને પાર્ટીએ મન બનાવ્યું છે. ત્યાંના પણ જ્ઞાતિગત સમીકરણો છે, ત્યાં કોળી વોટરો છે તે વધારે છે અને તે બેઠક ઉપર જે ઉમેદવાર છે તેને બદલાય તેવી પૂરી શક્યતા રહેલી છે. જી આભાર કશ્યપ સમગ્ર માહિતી